પોરબંદરમાં બ્રહ્માકુમારી પાસે નગરપાલિકા દ્વારા 5 વર્ષ પૂર્વે નવો બગીચો બનાવવામાં આવ્યો હતો, પરંતુ લોકાર્પણ કરવામાં આવ્યું નથી. ત્યારે આ બગીચાની લોકાર્પણ પહેલા જ દુર્દશા જોવા મળે છે. પોરબંદરના પેરેડાઇઝ વિસ્તારમાં બ્રહ્માકુમારી પાસે પાલિકા દ્વારા 2021માં 70 લાખના ખર્ચે નવો બગીચો બનાવવામાં આવ્યો હતો અને આ બગીચા બન્યાને 4 વર્ષ થવા છતાં આ બગીચાનું લોકાર્પણ કરવામાં આવ્યું નથી, જેથી લોકાર્પણ પહેલા જ બગીચાની દુર્દશા નજરે ચડે છે. અહીં બગીચામાં બાળ મનોરંજનના સાધનો મૂકવામાં આવ્યા હતા, જે તૂટી ફૂટી ગયા છે. હિંચકા પણ તૂટેલી હાલતમાં ધૂળ ખાઈ રહ્યા છે. તો બીજી તરફ વૃક્ષોની જાળવણી કરવામાં આવી નથી, જેને કારણે કેટલાક વૃક્ષો સુકાઈ ગયા છે અને લોન પણ સુકાઈ ગઈ છે. દરવાજો પણ લટકી પડે તેવી સ્થિતિમાં છે. ત્યારે મહાનગરપાલિકા દ્વારા બાળ મનોરંજનના સાધનો મૂકી વહેલી તકે લોકાર્પણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ બગીચો લોકાર્પણના વાકે શોભાના ગાંઠિયા સમાન બની ગયો છે અને બાળકોને ઉપયોગમાં આવતો નથી. બાગમાં લાઇટની સુવિધાનો પણ અભાવ જોવા મળે છે. ઉપરાંત બાગની બહાર પણ ગંદકી જોવા મળે છે. ત્યારે પ્રજાના પરસેવાના પૈસે બનેલા આ બગીચાનું લોકાર્પણ શા માટે કરવામાં આવતું નથી તેવા સવાલો ઉઠી રહ્યા છે. આ બાગ સહિત શહેરમાં અલગ અલગ સ્થળોએ 4 બગીચાનું નિર્માણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. બ્રહ્માકુમારી બગીચાના કામમાં પાયેથી જ કૌભાંડ આચરવામાં આવી રહ્યું હોવાની ફરિયાદો ઉઠી હતી. બગીચાની ફરતે દિવાલ બનાવવામાં આવી હતી, તેમાં કોઈ પ્રકારનું પાયાના કામમાં ખોદકામ કરવામાં આવ્યું નથી અને ચણતરમાં ઉપયોગમાં ન લઈ શકાય તેવા પથ્થરના ટુકડાનો આ કામમાં ઉપયોગ થયો હતો. વેસ્ટ પથ્થરથી સિમેન્ટ રેતીનો ઉપયોગ કર્યા વગર લોટ પાણી અને લાકડા જેવું કામ થતા તે સમયે નગરજનોમાં પણ રોષ ભભૂકી ઉઠ્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.